બોટાદ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનોની લોકસભાને ચૂંટણીને લઈને મીટિંગ યોજવામાં આવી। ભાવનગર 15 લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાને ભાવનગર સીટ પર ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે। ત્યારે હાલમાં ચૂંટણી નજીક આવી રહી હોય જેથી બોટાદ આમ આદમી પાર્ટીના કાર્યાલયે બોટાદ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોની એક મીટિંગ યોજવામાં આવી હતી। આ મીટિંગમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવી છે અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકી અવાજે ખભે ખભો મિલાવી ઉમેશભાઈ મકવાણાને જીતાડવા માટે કમર કસવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ મીટિંગમાં બોટાદ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો તેમજ ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા તથા આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। આજે બોટાદ શહેર ખાતે ઇન્ડિયા ગઠબંધનની બોટાદ જિલ્લાની આ બેઠક મળી, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ માનનીય મેયર સાહેબ ઉપસ્થિત રહ્યા, રમેશભાઈ સાથે કોંગ્રેસની ટીમ જગદીશભાઈ ઇટાલિયા સાથે ઉપસ્થિત રહી, અમારા આમ આદમી પાર્ટીના પરસોત્તમભાઈ રાઠોડ, ગંગાબેન મકવાણા વગેરે આ એમના અધ્યક્ષસ્થાને આ ઇન્ડિયા એલાયન્સની મિટિંગ બોલાવવામાં આવી છે। આગામી સમયમાં બોટાદ જિલ્લાની અંદર મારી સ્વાભિમાન યાત્રા ટૂંક જ સમયમાં પ્રવેશી રહી છે। તમે જોયું હશે કે સ્વાભિમાન યાત્રાના આજે મારો 10મો દિવસ છે। મહુવાથી લઈને તળાજા સુધીના બધા વિસ્તારો જે છે ત્યાં દરિયાકાંઠામાં ખૂબ લોકોનો જનપ્રતિસાદ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સને મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારોને લોકોનો સ્વયંભૂ પ્રતિસાદ મળી રહ્યો છે। સમગ્ર દેશની અંદર જે રીતના વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એ રીતના જોતાં એવું લાગે છે કે ભાવનગર 15 એ ભાવનગરની જનતા અને મારી બોટાદની જનતા આ ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનને ખૂબ મોટી લીડથી જીતાવા જઈ રહી છે। લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે અને આજે એને આયોજન રૂપે અમારા કાર્યકર્તાઓનું આગેવાનોના આ મિટિંગ હતી, જેમાં આગામી સમયમાં અમારા એક પ્રદેશના આગેવાનો, જિલ્લાના આગેવાનો, તાલુકાના આગેવાનો, શહેરના આગેવાનો દરેક ડોર ટુ ડોર જવાના છે અને લોકોના કામ કરેલા જે છે 1000 કરોડના બોટાદ મત વિસ્તારમાં એને કામના આધારે અમારા કાર્યકર્તાઓ મત માગવા જવાના છે અને આગામી સમયમાં અહંકારી મોદી સરકાર જે છે જેને લોકશાહીની હત્યા કરી છે એને બોટાદની જનતા જાકોરો આપવાની છે। આજે ઇન્ડિયા ગઠબંધન સંગઠનની એક મીટિંગ બોલાવવામાં આવી છે। ખરેખર આ મીટિંગમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોનો ઉત્સાહ જોઈ એવું લાગ્યું મને કે ખરેખર 100% ભાવનગર લોકસભા જે છે એ ઇન્ડિયા ગઠબંધનને હવે 100% છે એવું આજનું વાતાવરણ જોતાં 100% અમે પરિણામ લાવશું અમારા કાર્યકરો મારફતે અને અમે જીતીશું। ભારતીય અમારે લીડ જીતવાની તો છે જ, પણ ભારતીય જનતા પાર્ટી જે 5-5 લાખની વોટથી જીતવાની વાતો કરે છે એ વાહિયાત વાતો છે, પણ અમારે જીતવાની 1 લાખની લીડની આજુબાજુ જીતવાની આશા 100% છે।